જય કુખારમાં મેલડી અચાનક બેંકના ખાતામાં 52,000 રૂપિયા ક્યાંથી આવી ગયા તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. આવું છું મેં માતાજીના પ્રવચન 1 વર્ષથી જોઉં છું અને મેં જે માતાજી પાસે માંગ્યું છે આજ લગી મને માતાજીએ બધું આપ્યું છે. અચાનક મારા વરના વાળ નીકળી ગયા હતા. બહુ દવા કરી, અમે 16-17 હજારની દવા કરી પણ કંઈ ફરક પડતો નહોતો. પછી મેં કીધું કે છોડો, હવે દવા નથી કરવી આપણે. મેં માતાજીને ચોટલો માન્યો છે અને તમારું સારું થઈ જશે, આવી જશે વાળ. તો 3 જ મહિનામાં વાળ આવી ગયા. 8 દિનમાં ઉગાવો દેખાવા માંડ્યો. નહીં તો એ પહેલાં અમારી ટ્રીટમેન્ટ ઘણી ચાલતી હતી, કાંઈ થયું નહીં. બરોબર. એટલે કેટલા સમય પહેલા એમને એવું થયું હતું? એમને ગયા વર્ષે એવું થઈ ગયું. ગયા વર્ષે. એટલે તમે કેટલો ટાઈમ એમની દવા કરાઈ? દવા કરે 6 મહિના થઈ ગયા પણ ફરક જ નહોતો પડતો. કાંઈ તો તાલ ફરક, પડી ગયું એવું થઈ ગયું હતું. હા, આટલું હતું, આટલામાંથી આટલું મોટું થઈ ગયું હતું. એટલે ક્યાંય બી બહાર જાય, અમે ક્યાંય ફરવા જાય તો બધા એ જ પૂછતા કે એ ક્યાં હો ગયા, એ બાલ કેસે નિકલ ગયા, બરોબર. એમ બધી પૂછતા હતા. પછી આવીને મને કંઈ તો મને ન સારું લાગતું હતું ને, તો મેં કીધું કાંઈ નહીં, ચિંતા ન કરો, માતાજી સારું કરી દેશે. અને માતાજીએ મારું બહુ સારું કર્યું છે. હું તો કહું બધાયનું સારું કરો માતાજી. બરોબર. ને માનતા રાખી એ પછી એમને કેટલા દિવસમાં વાળ આવવાનું ચાલુ? 8 દિનમાં આવવાનું ચાલુ થઈ ગયું અને પૂરા પ્રોપર વાળ 3 મહિનામાં તો પૂરા આવી ગયા. અત્યારે જો કાંઈ જ નથી. બસ માતાજીનો હાથ છે મારી માથે, એટલે બસ બધું પૂરું. ઠેઠ મુંબઈ થી આવું છું. ઘણું અપાયું છે વાળ ને, ઘણું માતાજીને તો ખબર જ છે, મને કેવું ન પડે. ઝીણા ઝીણા કામ કર્યા. બાપ રે માતાજી બહુ. હું તો તમને કહું કે બધુંય છોડું પણ તમને ન છોડું હું. માનતામાં શું રાખ્યું હતું? આ ચોટલો હતો અને આ નારિયેલ, 5 નારિયેલ હતા, એક ભૂલચૂકનું ને એવું બધી મિક્સ, અને 6 હમણાં મને અહીંયા આવું તું ને મારે છે ને નાકની ચૂક ખોવાઈ ગઈ હતી એટલે મેં માતાજીને માન્યું હતું. એનું 6ઠું નારિયેલ છે. અને કુર્તો છે એ જે ચડાવ્યો છે એ તો મેં મારા ભાવથી લાવી છું. અને માતાજીના ચરણોમાં 1,000 ને 1100 રૂપિયાને 1 રૂપિયો રાખવાની એવી મેં બાધા માની હતી. અને ઘડિયાળ એમ કે મારો સમય દાડો સારો થશે અને માતાજી સદાય મારી સાથે રહી જાય. મારા કામ કર્યા છે, હું તો કહું સદાય બધાયના કામ કરો, સૌની ઈચ્છા ઉમ્મીદ પૂરી કરો. અને આ છોકરાએ મારે 10મીની એક્ઝામ આપી છે. સારો આશીર્વાદ આપો માતાજી. ઠાકોર, ગામ કલ્યાણપુરા, તાલુકો સાવલી. શું માનતા રાખી હતી? મારી માનતા એવી હતી કે હું મારા ઘરમાં ટકતી જ નથી. બાજુમાં જ ઘર છે મારું, જોડે જોડે. તો એ ઘરમાં બીવડાવતું હતું બહુ, તો હું મારા ઘરમાં ટકતી જ નથી. તો મારા દેરાણી ઘેર જતી રહેતી હતી. હું તય ઊંઘતી હતી, તય ખાતી હતી, તય રહેતી હતી. તો માતાજીની માનતા મેં માની કે મારી હું તમને 1.25 કિલો મીઠા, 1 ચૂંદડી મોટી અને હાર, શ્રીફળ અને અગરબત્તી ચડાવીશ. મારી મને બીવડાવતું બંધ થઈ જાય અને મારા ઘરમાં હું ટકતી થઉં માં, અને આ ઘરમાં હોય બીવડાવતું બંધ થઈ જાય તો મારી હું તમને આ તાર, શ્રીફળ, ચૂંદડી ને અગરબત્તી એ બધું ચડાવીશ. મારી તો મને 7 રવિવારમાં તો સારું થઈ જાય ને 10 ને 12 મારે તો એકદમ બંધ થઈ ગયું. બરોબર. એટલે એવું તમને છેલ્લા કેટલા સમયથી એવું થતું હતું? પહેલા મહિનાથી જ મને આવું થયું. હા, પહેલા મહિનાની માનતા છે. અને એ 2 અગરબત્તી મેં ખુખાર મેલડી માતાની આગલા બાઈને ઉમરામ કરી અને પાછલા બાઈને ઉમરામ કરી. પછી 7મા રવિવારે સારું થઈ ગયું. પછી બીવડાવવાનું તારથી જ બંધ થઈ ગયું. ને તો કાયમ મારી જોડે ખાટલામાં આવે અને મારા ગોદરું ઉઘેડે, પગે ધોસો ખેંચે, ખાટલા નીચે બેસી જાય, ગોદા મારે મને, અને બાયનું પસારતું ને પસારતું આવે. અને કિચન મેં વાહનો પસાડે, પછી પાણી અધર-અધરથી પસાડે. પણ સવારમાં જોઈને ઉઠ્યું હોય તો કશું ના હોય, તો વાહનોય ના હોય ને કિચનમાં કશું હોય નહીં. એટલે ઘરમાં કઈક ભૂત હતું. હા, એવું ભૂત થઈ. બધું આગુ પાછું વાહણો પછાણ, દરવાજા ખખડાવ, રાતે ઊંઘવા ના દે. અને મારા ખાટલા થરે બલાડીઓ મારી 2 ફરે અને મારા પેટ ઉપર બલાડી ફરે મારી રાતે. આખો રાતે બિસ્ટોલની ગંધ આવે મને આખી રાતે. અને સવારમાં તો એકદમ ડોહી જેવી થઈ જાવ, હાડકો દેખાય એવું થઈ જાય. મને ઝાલીને નવડાવવા લઈ જાય મારી. ભાઈ આ ઊંઘવા ત્યાં રહેવાય કરું આવા. અને ઝાલીને નવડાવવા લઈ જાય મને. એક જણ મારી જોડે નાવા ઊભું રહે તો હું બાથરૂમમાં નવ, અને એક જણ મારી જોડે ખાવા બેહે તો ખાવા બેહું, એક જણ ઊંઘે તો ઊંઘવું મારી. એવું બધું બીવડાવે મને. પણ ત્યાં મારી મોનતા રાખી પછી બીવડાવતું બંધ થઈ ગયું. બરોબર. 7મા રવિવારથી ઓછું થઈ ગયું ને 10મા ને 12મા રવિવારથી તો એકદમ બંધ થઈ ગયું. બંધ થઈ ગયું ને? હા. તો હમણાં મેં શું કીધું, બંધ થઈ ગયું હોય ને તો આના મૂકી ના દેવાય. નહીં તો કાલે અત્યારે મારે મૌન રાખીને દેવ બધા ઉભા થઈ ગયા કે જા અત્યારે હેરાન ના કરતી, મારી દીકરી છે, મારી ભાવિક છે, એટલે હેરાન કરતું બંધ થઈ જાય. પણ એનો અસલ વ્યવહાર ના મળે ને તો પાછું કાલ મારું મૌન તોડીને એ પાછું હેરાન કરવાનું ચાલુ કરે. એટલે
સમજી વિચારી હું શું કહેવા માંગુ છું એના વ્યવહાર કરજો તો આગળ જતા તમને તકલીફ ના પડે. પછી કાલ મોનતા રાખશો ને તો એ કોમ નહીં થાય. અચાનક જ 52,000 આવ્યા ને તો પછી એના સેવા પેટીમાંથી 5200 ને 17 ધરીએ છીએ અમે. અચાનક બેંકના ખાતામાં કેટલા આયા? 52,000. અને મારો કોડ ચયો 0052. સમજી ગયા હતા. સમજી ગયા કે મારી હાલ્યા. હા પણ ધીરે રહીને કઈ જાય છે કે મારી તમે 52,000 નાખ્યા તો લઉં હાલ આવીશ ના બોલ તો બધાને ખબર પડે ને હા. હું આવી રીતે આલી હકું છું. હા માડી. પણ મારા થઈ જાવ તો હા માડી. 52,000 માં મારે ખાલી 3-4 મીંડા જ ઉમેરવાના ને હા માં. તો માણસ ગોળો થઈ જાય. વાહ ભાઈ એવું તો કામ ના કરવું હા એકદમ. માડી. ભલે રામ રામ. રામ રામ. એમાંથી ભલે આ મારું કર્યું પણ ચકલાન ચણ નાખી દેજો 25 કિલો. 25 કિલો. હા માડી. હા પાર છે ક્યાંથી આવવાનું? થલતેજથી આવીએ છીએ અમે. શું માનતા રાખી હતી? અને મારી માનતા હતી કે 10મું પાસ થઈ જાઉં તો માડીને ચૂંદડી એક આ સાલ અને 250 ગ્રામ પેંડા અને આપણો ચૂંદડીના અગરબત્તી બધું આપવાનું. બોર્ડની એક્ઝામ 10 બોર્ડની એક્ઝામ પાસ થઈ હતી, ગયા? પાસ થઈ ગયા. બરોબર. કેટલા ટકા આયા? કેટલા ટકા આયા? 47% જ આવ્યા. આમાં હું 2 વર્ષ પહેલે આપી હતી એક્ઝામ, પણ તારે છે ને 5મો ફેલ થયો હું તો રિપીટર હતો. તો પછી ઈચ્છા ના થાય એક્ઝામ આપવાની અને અત્યારે હવે ઈચ્છા થઈ એક્ઝામ આપવાની. ત્યારે મેં માતાજી રાખી. મેં કીધું હું પાસ થઈ જાઉં. વાંચ્યું તું ખરું? હા વાંચ્યું છું. તું વાંચ્યું બોલે? હતું. હા એટલે આ શું કે સાલ માં ગયા? સાચી વાતમાં એટલું બધું ભણ્યું બી નતું એને, પણ આ તો તમારી માનતા રાખી હતી એટલે એમાં પાસ થઈ ગયો છું. વાત સાચી. આવું ના કેશો ને કે બીજા ભણવાનું મિલ દેશે. ના ના માં એવું નહીં. રામ. બધાને કહું છું હો, એમને મારા માથે ના પડતા. સાચી વાત. ભણવું પડે, ચોપડી તો વાંચવી પડે. મારા દીકરાએ આ દેવગતિનો અભ્યાસ ને જ્ઞાન ના લીધું હોય ભગવાન માતાજીનું તો હું મારી ઓળખ કેમ નહીં થાય? એટલે એવી રીતે જ્ઞાનની જરૂર પડે. કોઈ પણ બસ એક વખત હું પાસ કરાયાલું પણ હજુ આગળ નહીં ભણવું ભણવું પડે માં. કે મજૂરી જ કરવી છે? ભણવાનું આગળ. આ તો ભક્તિ કરો ને જોડે ભણોય ખરા. હો નામ મારું નામ ગાયત્રીબેન જયેશભાઈ પ્રજાપતિ. ક્યાંથી આવવાનું? હું મેઘાણી નગરથી આવું છું. બરોબર. શું માનતા હતી તમારે? મારે માનતા એવી હતી કે બેબીને 10મું હતું, કોઈ શક્યતા જ નથી કે પાસ થાય, કેમ કે વર્ષમાં એને ભણવા જ નતું મળ્યું બેબીને. હા તમારી છોકરી? હા. અને તમને આશા નથી ના કે ઘરમાં 10માના બોર્ડમાં પાસ થાય? હા, તમને બી આશા નથી? બરાબર. પછી ઘરમાં સિચ્યુએશન જ એટલી ખરાબ હતી કે આશા જ નથી કે પાસ થાય. મેં બરાબર. માડીની માનતા માની કયા માડીની માનતા રાખી હતી? બુખાર મેલેડી બરોબર. મારી બારેજા ધામ કે માં મારી બેબી 10મામાં પાસ થઈ જશે તો હું માડીના ગેટના સાનિધ્યથી ઢીચણે ચાલતી આવીશ ને બરોબર. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ હું અનાજ ખાઈશ અને પહેલા હું અનાજ નહીં ખાઉં. બરાબર. એટલે કેટલા દિવસ અન્નનો ત્યાગ કર્યો હતો? જ્યારથી બોર્ડની એક્ઝામ ચાલુ થઈ હતી એ દિવસથી કરીને આજના દિવસ સુધી તો કેટલા દિવસ થયા? ઉપર જ છું. 2.5 મહિના સુધી. તો 2.5 મહિના શું ખાધું તમે? મેં મોરૈયાની ફરાળી ખીચડી બરાબર. ખાલી વેફર. ફરારી જ હા. વેફર ઉપર જ રહ્યા, હા. બાકી અન્નનો ત્યાગ કર્યો હતો. હા. જ્યાં સુધી જ્યાં સુધી રિઝલ્ટ ના આવે અને રિઝલ્ટમાં પાસ ના થાય તમારી છોકરી હા. ત્યાં સુધી. ત્યાં સુધી. બરાબર. બીજું શું શું પરિસ્થિતિ હતી ઘરમાં? મારા દાદા છે ને એમને કીધું હતું કે તારી છોકરી કેવી રીતે પાસ થશે એમ હું જોઈ લઈશ કે કેવી રીતે પાસ થશે. બરોબર. અને એમણે બતાવી દીધું, ઘર મેલડીમાં બતાવી દીધું કે આ કોઈથી ઓછી નથી એમ. બરાબર. એટલે પાસ થઈ ગયા ને બેન? પાસ થઈ ગઈ. બરાબર. જે આશા જ નથી. આશા જ નથી. બરાબર. કેમ કે મારા ઘરમાં એટલે આ 2.5 મહિના પછી આજે અન્ન લેશો? માડીની માનતા પૂરી કરીને મારી ઘરની કુળદેવીને ભાડું ધરાઈને પછી હું જમીશ. એને બરોબર. એવી આખરી માનતા રાખી તમે હા, માનતા રાખી. તમારી બેબી માટે બેબી માટે અને એ સફળ થઈ? સફળ થઈ. બરાબર. મારી માએ પૂરી કરી. રામ.